ગોંડલના જે રીબડા છે ત્યાંના અમિત ખૂંટે આત્મહત્યા કરી અને એ પછી આખો કિસ્સો છે તે જગજાહેર બન્યો, કારણ કે ક્યાંક સવાલ એ પણ થયા હતા કે જે અમિત ખૂંટ છે તેમને હની ટ્રેપમાં ફસાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે સગીરા ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા હવે સગીરા પણ મેદાનમાં આવી છે અને તેમણે પણ હવે જે ફરિયાદ દાખલ કરી છે, જેટલા પણ ગોંડલના પોલીસના અધિકારી હોય એમની સામે કે પછી રાજકોટના ડીસીપી ઝોન 2 જે જગદીશ બાંગરવા છે તેમની સામે પણ એમણે હવે કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરી છે। અત્યાર સુધી આપણે જોયું હતું કે ક્યાંક તેઓ ઘણા બધા અધિકારીઓ જ્યારે પોલીસના અધિકારીઓને બોલાવતા હતા તો એ સવાલનો જવાબ આપતી હતી, પરંતુ ક્યાંક એવું લાગ્યું કે હવે એમને કોઈ બીજા ફસાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, એટલા માટે હવે તેમણે કોર્ટમાં જઈ અને પછી એમણે કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરી છે। સૌથી પહેલા તો એમણે જેમની સામે ફરિયાદ દાખલ કરી છે લગભગ 28 થી વધારે લોકો છે કે એમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં સૌથી પહેલા છે જયરાજસિંહ જાડેજા, જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા, જય કિશન ઉર્ફે જેકીભાઈ, જયરાજસિંહના જે બોડીગાર્ડ છે એ ભોલુ, હેમ્ભા, દિગ્પાલસિંહ, મહિપતસિંહ, એડવોકેટ ઇમરાન હિંગરોજા, એડવોકેટ પ્રશાંત ખંડેરિયા, એક અજાણ્યા વાંકડિયાવાડવાળો વકીલ છે, પીઆઈ શ્રી ડામોર, પીઆઈ શ્રી એડી પરમાર, એમની સાથે છે પીઆઈ શ્રીના રાઇટર મુકેશભાઈ, ડીવાયએસપી કેજી ઝાલા, ડીવાયએસપી કેજી ઝાલાના રાઇટર છે આઈપીએસ સિમરન ભારદ્વાજ, પીએસઆઈ ભીમાણી, પીઆઈ રાઠોડ, 2 મહિલા પોલીસ અધિકારી, પીઆઈ શ્રી ઓડેદરા, અન્ય એક પોલીસ અધિકારી જેણે મુખ્ય રોલ ભજવેલ છે તે બાવભાઈ ટોડિયા, શ્રી હોટલના જે માલિક છે એ, અન્ય 13 જેટલા સુરભી હોટલ ખાતે આવેલા પોલીસ અધિકારીઓ છે, ડીસીપી જગદીશ બાંગરવા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે એ આશાબેન ઠુમર અને 28મું જે નામ છે ઠવી ગામના પૂર્વ સરપંચ અશોકસિંહ, આ બધાની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને